મને હમણાં કોઈએ એવું પૂછ્યું કે શું એકલા રહીને જીવન જીવી શકાય? હવે મારા અહીંયા તમને સામે એવો સવાલ પૂછવો છે કે શું તમે એવા વ્યક્તિ છો કે જે ઓછા સોશિયલ હોય, એટલે કે એમની આજુબાજુ કોઈ ના હોય છતાંય એમને કોઈ તકલીફ નથી પડતી, કે પછી તમે કોઈ એવા વ્યક્તિ છો કે જેમને આખા દિવસમાં જે કંઈ થયું હોય એ કોઈને તો કહેવા જોઈએ જ. કોઈ વ્યક્તિ તો એવું જોઈએ જ કે જેની સાથે એ દિલ ખોલીને વાતો કરી શકે. એક પોઈન્ટ પછી, એક ઉંમર પછી હર કોઈ વ્યક્તિને એવા કોઈ વ્યક્તિની જરૂરિયાત રહેતી હોય છે એઝ અ સપોર્ટર, કે જેની સાથે એ બધી જ વાતો કરી શકે. તો અમુક લોકો એવા હોય છે કે જે પોતાની જ કંપનીને એન્જોય કરતા હોય, જે એકલા મૂવીઝ પણ જોઈ શકે થિયેટર્સમાં જઈને, કે પછી એકલા ફૂડ પણ કોઈ પણ એને મજા આવે એવું બનાવીને ખાઈ શકે. ઘણા લોકો ભારત દેશ સિવાય વિદેશમાં પણ એકલા રહીને, રૂમમાં એકલા રહીને, કોઈ એનો રૂમ પાર્ટનર નહીં, એકલા રહીને પણ જીવન જીવે છે ખરા. એટલે કહેવાનો અર્થ એ છે કે એકલા રહીને જીવન જીવી શકાય, પણ ક્યારે? જ્યારે તમે ઓછા સોશિયલ હોય ત્યારે. આ વાત યાદ રાખજો. બાકી એકલા એન્જોય કરવા વાળા પોતાની લાઈફને અલગ લોકો છે, અને જે સોશિયલ છે કે જેમને કોઈને કોઈ જોઈએ છે એવા લોકો પણ અલગ છે. ઓકે, સો મેક શ્યોર અબાઉટ ઇટ. ગોડ બ્લેસ યુ.